મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું આપ લોકો માટે લઈને આવી છું સત્તુનું સુપર ડ્રિંક્સ. એટલે સત્તુનું જે સુપર ડ્રિંક્સ છે એ પાણીમાં પણ બનાવી શકાય છે અને બટર મિલ્કમાં પણ બનાવી શકાય છે. અને એ બંને ડ્રિંક્સ છે એ આપણે ખૂબ ઉપયોગી છે. તેમાંથી કેલ્શિયમ મળે છે, તાકાત આપે છે, તાજગી આપે છે. અને જ્યારે પણ તમને થાક લાગતો હોય તો તમે સત્તુનું સેવન કરી દેશો અને કોલ્ડ ડ્રિંક્સ એનું પીશો તો તમને ચોક્કસ એનો ફાયદો 15 દિવસમાં દેખાશે. એ તમને શક્તિ અને તાકાત તો આપે જ છે અને જ્યારે ફાયદાકારક છે. સત્તુનું પાણીમાં કોલ્ડ ડ્રિંક્સ બનાવવા માટે 1 ગ્લાસ પાણી જોઈશે. સત્તુ પાવડર જે છે એ રોસ્ટેડ ચણાનો પાવડર છે. રોસ્ટેડ ચણાના પાવડર તમે મિક્સરમાં કરી નાખો એટલે એ સત્તુ બની જાય છે. અને સત્તુને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે. તમારે 1.5 ચમચી જેટલો પાવડર પાણીમાં નાખવાનો રહેશે અને થોડો ચાટ મસાલો એડ કરો. અને જો તમને ફુદીનાની ફ્લેવર ગમતી હોય તો થોડો ફુદીનો પણ પાવડર તમે એડ કરી શકો છો. આ જે ફુદીનાનો પાવડર છે એ મેં માર્કેટમાંથી ફુદીના લાવી અને એને બરાબર સાફ કરી, વોશ કરી અને પછી એને ઘરમાં થાળીમાં સુકાવી દીધા છે. એટલે આ પાવડર પણ તમારે ખૂબ જ ઉપયોગી થાય છે અને એન્ટીઓક્સિડન્ટ પણ છે. એટલે તમારે ઇન્સ્ટન્ટલી શરબત બનાવવા હોય, કાચી કેરીના છે, સત્તુના છે, તો એમાં આ પાવડર તમને ખૂબ જ ઉપયોગી થશે. અને લાસ્ટમાં તમે ચપટી પિંક સોલ્ટ એડ કરી દેજો. અને ચપટી તમે મરીનો ટેસ્ટ આમાં બહુ જ ફાઇન લાગે છે એટલે તમારે મરીનો પણ થોડા એડ કરી દેવાના. આ સિમ્પલ રીતે બનાવવામાં આવે છે. અને ડાયરેક્ટલી તમે ગ્લાસમાં સર્વ કરી શકો છો. જો તમારી પાસે સત્તુનો શેકેલ ચણાનો પાવડર રેડી હોય તો ક્વિકલી આ શરબત તમે બનાવી શકો છો અને તમારી હેલ્થ સારી રાખી શકો છો. ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે અને તમને તાકાત અને તાજગી આપે છે. અને લાસ્ટમાં તમારે 2-3 જેટલા બરફના ક્યુબ છે એ એડ કરવાના છે. આ તમારું સત્તુનું સુપર કોલ્ડ ડ્રિંક્સ તૈયાર છે.